ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બીએડના અભ્યાસક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર મીના રાઠોડ, એસોસિએટ પ્રોફેસર, શિક્ષણશાસ્ત્ર ભવન, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તરફથી આપનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, બીએડના અભ્યાસક્રમની અંદર આપણું જે પેપર આવે છે એ પેપરની અંદરનું નામ છે કે ES 232 સમાજના વિશિષ્ટ વર્ગોનું શિક્ષણ, જેમાં છે કન્યા કેળવણી. આનું આજે આપણે વિષય પરિચય ભાગ 1 વિશે માહિતી પ્રાપ્ત કરીશું. મિત્રો, તો આ રીતના દરેક વિભાગની અંદર 4 યુનિટ એમ કુલ મળીને 16 યુનિટનું આપણું આ પેપર છે. આપણે દરેક વિભાગના દરેક એકમ વિશે જાણીશું. પહેલું આવે છે કે વિભાગ નંબર 1, કે જેની અંદર છે મહિલા શિક્ષણ અને કન્યા કેળવણી. જેમાં એકમ નંબર 1 છે કન્યા કેળવણીની સમસ્યાઓ. નંબર 2, ભારતીય સમાજમાં સ્ત્રીઓની સમસ્યાઓ અને ઉપાયો. નંબર 3, મહિલા શિક્ષણ. 4, શિક્ષણમાં સમાન તક. ત્યાર પછી આવે છે વિભાગ 2, જેમાં છે સ્ત્રી સશક્તિકરણ. એકમ નંબર 5 છે સ્ત્રી સશક્તિકરણ ભાગ 1. એકમ નંબર 6, સ્ત્રી સશક્તિકરણ ભાગ 2. એકમ નંબર 7, સ્ત્રી સશક્તિકરણ ભાગ 3. અને એકમ નંબર 8, સ્ત્રી સશક્તિકરણ ભાગ 4. હવે આપણે જોઈશું વિભાગ 3 અને વિભાગ 4. વિભાગ 3 એનું નામ છે પછાત વર્ગોના બાળકોની કેળવણી, જેની અંદર છે વિભાગ નંબર 1, એકમ 10, પછાત વર્ગોના બાળકોનું શિક્ષણ ભાગ 2. એકમ નંબર 11, વંચિતો માટેની કેળવણી, જ્યારે એકમ નંબર 12, અપવાદરૂપ બાળકોનું શિક્ષણ. હવે આપણે જોઈએ કે વિભાગ નંબર 4, જેનું નામ છે વિકલાંગ બાળકો, નિરક્ષરતા અને સ્ત્રી શિક્ષણ. એકમ નંબર 13, શારીરિક અશક્ત બાળકો. એકમ નંબર 14, છેવાડાના બાળકો માટેની નીતિ વિષયક માળખાની રચના. એકમ નંબર 15, નિરક્ષરતા નિવારણ. અને એકમ નંબર 16, સ્ત્રીઓની સમસ્યાઓ. તો આ રીતના કુલ 4 ભાગની અંદર આપણું પેપર વિભાજિત થયેલું છે. એકમ નંબર 1, કન્યા કેળવણીની સમસ્યાઓ. મિત્રો, આપણે જાણીએ છીએ કે 1947માં ભારત દેશ આઝાદ થયો અને 1950માં આપણું બંધારણ અમલમાં આવ્યું. આપણે જોઈએ છીએ કે શિક્ષણની અંદર અને ટેકનોલોજીમાં ભારતે ઘણો બધો વિકાસ કર્યો છે. છતાં પણ હજુ સમાજનો એવો વર્ગ છે, એવા છેવાડાના ગામો છે કે જ્યાં સ્ત્રીઓને શિક્ષણ મળતું નથી. સ્ત્રીઓની કેટલીક સમસ્યાઓ રહેલી છે. તો આ બધી સમસ્યાઓ દૂર કરવા માટે થઈને કન્યા કેળવણી આપવી જરૂરી બને છે. કન્યા કેળવણી એટલે કે સમાજમાં જે સ્ત્રીઓ છે કે જેને પુરુષોની જેટલો ભણવાનો હક પ્રાપ્ત થયો નથી, એને આપણે કેળવણી આપવી. આપણે ધ્યેય સ્વીકાર્યું છે કે 6 થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવું. કે કોઈ પણ બાળક હોય, ઓછામાં ઓછું 1 થી 8 ધોરણ સુધીનું શિક્ષણ તો પ્રાપ્ત કરવું જોઈએ. છતાં પણ આપણે જોઈએ કે આઝાદીના આટલા વર્ષો ગયા છતાં અમુક સમાજ, અમુક વર્ગ એવો છે, અમુક એવા છેવાડાના ગામ છે, ત્યાં સ્ત્રીઓમાં શિક્ષણ પહોંચી શક્યું નથી. અને એટલે જ આપણે કન્યા કેળવણી પર વિચાર કરવો જરૂરી બને છે. કન્યા કેળવણીના વિકાસ માટેના ઉપાયો અને પ્રયત્નો. કન્યા કેળવણીનો વિકાસ થાય એ માટે આપણે કયા કયા ઉપાયો કરી શકીએ અને કયા કયા પ્રયત્નો કરી શકીએ એ બાબત વિશેની ચર્ચા કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ છીએ કે કન્યા કેળવણીની સમસ્યાઓ અને દૂર કરવાના ઉપાયો. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર એક પુરુષ સત્તાક સમાજ છે. પુરુષને જેટલા સમાજ તરફથી હકો પ્રાપ્ત થાય છે એટલા સ્ત્રીઓને પ્રાપ્ત થતા નથી. જો કે બંધારણના અમલને કારણે ઘણો બધો ફેરફાર થયો છે, છતાં પણ હજુ ઘણા એવા છેવાડાના વિસ્તારો છે કે જ્યાં શિક્ષણ પહોંચી શક્યું નથી. અને પરિણામે આપણે કન્યા કેળવણીની સમસ્યાઓ ત્યાં થાય છે. અને એ સમસ્યાઓ
દૂર કરવા માટેના ઉપાયો કરવા આપણે ખૂબ જરૂરી છે. કન્યા કેળવણીનું મહત્ત્વ અને ઉદ્દેશ્ય અને સ્ત્રી શિક્ષણ. શા માટે કન્યાઓને કેળવણી આપવી જોઈએ? આપણે જાણીએ છીએ કે જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. એક માતા સો શિક્ષકની ગરજ સારે. મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતા નિવાસ કરે છે. ડૉક્ટર આંબેડકરે પણ કહ્યું છે કે જે કુટુંબમાં એક સ્ત્રી ભણે તો સમગ્ર પરિવારને શિક્ષિત કરે છે. જો આપણે આપણા પરિવારને આગળ જતા સમાજને અને દેશને જો આપણે શિક્ષિત કરવો હોય તો આપણે સ્ત્રીઓને શિક્ષણ આપવું એટલું જ જરૂરી છે. તો આ રીતના સ્ત્રી શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. સ્ત્રી શિક્ષણનો ઉદ્દેશ્ય કયા છે? સ્ત્રીઓને શિક્ષણ આપવાથી ઘણી બધી આપણી જે સમસ્યાઓ છે એ હલ થઈ જશે. જેમ કે સમાજમાં ઘણા બધા કુરિવાજો છે, એ કુરિવાજો આપણે દૂર કરીશું. તો આ રીતના સ્ત્રી શિક્ષણ એ ખૂબ જ મહત્ત્વનું છે. એકમ નંબર 2, ભારતીય સમાજમાં સ્ત્રીઓની સમસ્યાઓ અને ઉપાયો. સ્ત્રીઓની સમસ્યા, જેમ બંધારણની અંદર કોઈપણ જાતના લિંગ ભેદ સિવાય, ધર્મ, કોમ, જ્ઞાતિ સિવાય દરેકને સમાન અધિકાર પ્રાપ્ત થયો છે. પરંતુ 100% આ અધિકાર વ્યવહારમાં અમલમાં આવ્યો નથી. જ્યાં શિક્ષણ નથી, જ્યાં ગરીબી જે છે, જ્યાં બેકારી છે, જ્યાં આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે, એવા સમાજની અંદર સ્ત્રીઓમાં ઘણી બધી સમસ્યાઓ રહેલી છે. અને આ સમસ્યાઓ દૂર કરવા માટે સ્ત્રીઓને શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. સ્ત્રીઓને જો શિક્ષણ આપીશું તો ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આપણે જાણીએ છીએ કે સ્ત્રી અને પુરુષ એક રથના 2 પૈડા છે. જેવી રીતના રથને ચલાવવા માટે 2 પૈડાની જરૂર પડે છે, એમ સમાજને, પરિવારને, ઘર અને કુટુંબને ચલાવવા માટે સ્ત્રી અને પુરુષ બંનેના સહિયારા પ્રયત્નોની જરૂર પડે છે. જો આપણે પુરુષને જેટલું શિક્ષણ આપીએ છીએ એટલું જ જો સ્ત્રીઓને શિક્ષણ આપશે તો એનો લાભ એના પરિવાર, સમાજ અને દેશને થશે. આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ કે ભારતની અંદર ઇન્દિરા ગાંધી એ પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. આનંદીબેન પટેલ એ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન હતા. તો આ રીતના સ્ત્રીઓ ઘણું બધું સ્થાન શોભાવી શકી છે. એનું કારણ શું છે? એનું કારણ એક અને માત્ર એક એ શિક્ષણ છે. તો આ રીતના સ્ત્રીઓને શિક્ષણ આપવાથી એની આર્થિક, સામાજિક સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે. અને માટે સ્ત્રીઓને શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. કેટલીક આર્થિક સમસ્યાઓ છે કે જો પુરુષ એકલો ઘરનું પરિપોષણ નથી કરી શકતો તો ત્યાં સ્ત્રી એને આર્થિક રૂપના મદદ કરે છે. અને આ રીતના ઘર અને પરિવારને સ્ત્રીના આર્થિક સહાયની એક જરૂરિયાત હોય છે જે પૂર્ણ થાય છે. શિક્ષણ વિષયક સમસ્યાઓ. સ્ત્રીઓને શિક્ષણ આપવા માટે આપણા ઘણા બધા સામાજિક રૂઢિઓ છે, કેટલાક કુરિવાજો છે, કેટલીક માન્યતાઓ છે, કેટલાક ઘર અને પરિવારોના જે વડીલો છે એ લોકોનું કેટલુંક જે માનસ છે, આ બધી બાબતો જવાબદાર છે. તો સ્ત્રી શિક્ષણ વિષયક સમસ્યાઓમાં આપણે જોઈશું. હવે આ સ્ત્રીઓની જે શિક્ષણની સમસ્યાઓ છે એ દૂર કરવા માટે આપણે કયા કયા ઉપાયો કરી શકીએ છીએ? સ્ત્રીઓના ઉત્કર્ષમાં માત્ર સરકારી ઉપાય થાય એટલું જ જરૂરી નથી, પણ એની સાથે સાથે બિન સરકારી સંગઠનની કેટલીક સંસ્થાઓ છે કે જે પોતાની મહત્ત્વની ભૂમિકાઓ આપીને સ્ત્રી શિક્ષણ માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. એકમ નંબર 3, સ્ત્રી શિક્ષણ. સ્ત્રીઓને શિક્ષણ આપવું જોઈએ. આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જોઈએ છીએ કે વેદકાલીન સમય હતો કે જેમાં મૈત્રેયી, ગાર્ગી, અપાલા એવી ઘણી બધી સ્ત્રીઓ હતી કે જો વેદ મંત્રોનું ઉચ્ચારણ કરતી હતી, સાથે સાથે એ પોતે યજ્ઞો પણ કરતી હતી. પરંતુ ધીમે ધીમે જે મધ્યયુગ આવ્યો એ મધ્યમ યુગની અંદર સ્ત્રીઓના શિક્ષણનો અભાવ થયો. એનું કારણ કે રાજકીય પરિવર્તન. જેમ સત્તા બદલાય, સત્તા જે માણસ ધરાવતું હોય એ પ્રમાણે સ્ત્રીઓની સ્થિતિ થઈ. અને છેલ્લે 1947માં ભારત આઝાદ થયું. 1950માં ભારતીય બંધારણ અમલમાં આવ્યું
અને એણે સ્ત્રીઓને પુરુષો જેટલા સમાન અધિકાર આપ્યા અને પરિણામે સ્વતંત્ર ભારતની અંદર સ્ત્રી શિક્ષણમાં વધારો થયો. હવે આપણે જોઈશું કે સ્ત્રીનું સ્થાન શું છે. સ્ત્રીનું સ્થાન એના ઘરમાં, સમાજમાં અને આગળ જતા દેશમાં ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. જો સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવશે તો એની જે શક્તિઓ છે એનો આપણે વિકાસ કરી શકીશું અને આ શક્તિઓ ઘર, સમાજ અને દેશની માટે ઉન્નત થશે. કહીએ અથવા તો ભારતની એક વૈજ્ઞાનિક છે કે જે અવકાશમાં જઈને સંશોધન કરી રહી છે. તો આ રીતના સ્ત્રીઓની અંદર ઘણી બધી વિશિષ્ટ શક્તિઓ રહેલી છે. જો એ શક્તિઓને આપણે બહાર લાવવી હોય તો સ્ત્રીઓને શિક્ષણ આપવું એટલું જ જરૂરી છે. ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે. એમાં ઘણા બધા ધર્મો, ઘણી બધી જાતિઓ નિવાસ કરે છે. એની અંદર એક છે મુસ્લિમ સમાજ. મુસ્લિમ સમાજની મહિલાઓ માટે એમના કાયદાઓ અલગ છે. એમના જે ધર્મના કેટલાક કાયદાઓ એવા છે કે જે કન્યા કેળવણીમાં, કન્યાઓના વિકાસમાં આડા આવે છે. તો આ રીતના મુસ્લિમ મહિલાઓ માટે પણ જે અન્ય ધર્મની મહિલાઓ માટે જે સમાનતા છે એ જ સમાનતાના કાયદાઓ આવે એ માટે સ્ત્રીઓને શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. દેશમાં ઘણી બધી સુપ્રસિદ્ધ મહિલાઓ થઈ ગઈ, જેમ કે કેપ્ટન સહેગવાલ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, કૃપલાણી, પછી ઉમા ભારતી, સુષ્મા સ્વરાજ, ઇન્દિરા ગાંધી, હંસા મહેતા, મધર ટેરેસા, આનંદીબેન પટેલ, કમલા બેનીવાલ અને અત્યારે તો આપણે જોઈએ છીએ કે આપણે ભારત દેશનું જે સર્વોચ્ચ પદ કહેવાય એ રાષ્ટ્રપતિ એ પણ આપણે જોઈએ છીએ કે દ્રૌપદી મેડમ છે. તો આ રીતના ભારત એક એવો દેશ છે કે જે ક્રાંતિ કરીને સ્ત્રીઓને આગળ લાવવા માટે પ્રયત્ન કરે છે. હવે આપણે જોઈએ કે સ્ત્રીઓની જે જન્મની અંદર અટકાવવા માટે સ્ત્રી ભ્રૂણ હત્યા કરવામાં આવે છે. તો સમાજની અંદર સ્ત્રી ભ્રૂણ હત્યા જે છે એને અટકાવવા માટેના ઉપાયો કરવા એટલા જ જરૂરી છે. એકમ નંબર 4, શિક્ષણમાં સમાન તક. સમાન તક એટલે કે કોઈપણ જાતના લિંગ, ધર્મ, જાતિ એના ભેદભાવ સિવાય સમાન બાળકોને સમાન પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ. તો આ રીતના દરેકને સમાન શિક્ષણ આપવા માટે અવરોધક પરિબળો, છોકરીઓના સંદર્ભમાં સમાન તક, છોકરીઓના શિક્ષણના અવરોધો દૂર કરવાના ઉપાયો, પછાત વર્ગોના સંદર્ભમાં સમાન તક, પછાત વર્ગોની સમાન તકના અવરોધો દૂર કરવાના ઉપાયો, ખોડખાપણવાળા બાળકોના સંદર્ભમાં સમાન તક. એકમ નંબર 5, સ્ત્રી સશક્તિકરણ 1, જેનું મહત્ત્વ એ માટેના કાર્યક્રમો, વિકાસ કાર્યક્રમો અને સમાવેશ થતી બાબતો, સ્ત્રી સશક્તિકરણના અવરોધો, સ્ત્રી સશક્તિકરણનો ઇતિહાસ. એકમ નંબર 6, સ્ત્રી સશક્તિકરણ 2, સ્ત્રી સશક્તિકરણની કાનૂની જોગવાઈઓ, સ્ત્રીઓ અને કાયદો, સ્ત્રીઓના બંધારણ અધિકારો. તો મિત્રો, આજે આપણે 6 યુનિટ સુધીનો જ પરિચય પ્રાપ્ત કરીશું. પછીના લેક્ચરમાં આપણે આગળનો પરિચય પ્રાપ્ત કરીશું. ધન્યવાદ. स्वाध्यायः परः